ઘણીવાર આપણે સાંભળ્યું છે કે આપણે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું જોઈએ, પણ તકલીફ એ છે કે મારી પાસે એટલા બધા પૈસા નથી કે હું કોઈ સારી એવી પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરી શકું. આવા કેસમાં બેસ્ટ ઓપ્શન છે કે આપણે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટમાં ઇન્વેસ્ટ કરીએ. જનરલી આ બધી સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ હોય છે અને આપણે તેમના શેર ખરીદીને આપણે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરી શકીએ. જનરલી આ બધી જ કંપની સારી એવી પ્રોપર્ટી ખરીદતી હોય છે, એ પણ મોટા સિટીમાં અને સારા એવા એરિયાઝમાં. તે જનરલી પોતાની પ્રોપર્ટી લીઝ અને રેન્ટ ઉપર આપતી હોય છે અને એમનો મેઇન પ્રોફિટ રેન્ટ અને લીઝથી જ મળે છે. અને જેટલો પણ એમને પ્રોફિટ થાય છે એનો મોટા ભાગનો હિસ્સો તે તેમના શેર હોલ્ડર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી દે છે એઝ એ ડિવિડન્ડ. અને એ ડિવિડન્ડ પણ સારો એવો હોય છે, એપ્રોક્સ 5% જેવો હોય છે. બીજું, આ એક ડાયવર્સિફિકેશન માટે પણ સારું એવું ઓપ્શન છે. જનરલી ઇન્ડિયામાં સારા એવા 3 રિયલ એસ્ટેટમેન્ટ ટ્રસ્ટ જે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે ત્યાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. સૌથી પહેલું છે બ્રુકફિલ્ડ ઇન્ડિયા, બીજું છે માઇન્ડસ્પેસ બિઝનેસ પાર્ક અને ત્રીજું છે એમ્બેસી બિઝનેસ પાર્ક. આ ત્રણમાંથી આપણે કોઈ પણ એકના શેર ખરીદી શકીએ અને રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકીએ. જો આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો.